what we are expecting. Dream house or a home, દરેક પત્ની અને દરેક પતિ જ્યારે જોડાય છે ત્યારે બંને જણા પાસે એક જ વાત હોય છે, એક ઘર. એ સ્વપ્નનું ઘર. આમ હશે તેમ હશે, જુદી જુદી માંગણીઓ સાથેનું ઘર. જેમ વધુ સગવડ, જેમ વધુ શોભા, એમ પ્રતિષ્ઠા વધુ, સુખ સગવડ વધુ, આવું બધું માન્યા કરવાનું. આપણા ઘરની વેલ્યુ આપણે કોઈને કહેવી હોય તો એ તો લાખોમાં કરોડમાં હોવી જોઈએ કે નહીં તો સમાજ વિચારશે શું? બધી સગવડ જોઈએ કે નહીં? અરે એવું તો કેવું ઘર હોય કે જે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ ના હોય? રૂમમાં ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, મિલ્ક સેન્ટ ઘંટી, વોટર પ્યોરિફાયર, ઘરની સાફ સફાઈ કરવાના યંત્રો, આધુનિક રસોડું, અદ્ભુત વિસ્તાર હોવો જોઈએ જ્યાં કરોડપતિઓ અને સેલિબ્રિટીઓ રહેતી હોય. બસ આ ડ્રીમ હાઉસ છે. આ છે પણ એ બનાવવાના લાખો કે કરોડો રૂપિયા તો છે ને. એટલે હાઉસિંગની લોન, બેન્કિંગની લોન, કોઈ પણ લોન લઈને કરીશું એટલે હપ્તા શરૂ થઈ ગયા દર મહિને ભરવાના 5,000, 10,000. આવકનો મોટો હિસ્સો જતો રહ્યો મકાન પાછળ. ત્યાર પછી જશે વીજળીનું બિલ. જે રીતે રહો છો એ રીતે તો ઠાઠથી રહેવું જ પડશે. જે ડ્રીમ હાઉસ કહીએ છીએ ને, એ હાઉસમાં ડ્રીમ આવતા બંધ થઈ જાય છે. આ બધાને હું મકાન કહું છું, ઘર નહીં. ઘર બે જણથી બને છે, જે બંને જણા એકબીજાના સુખની વ્યવસ્થા કરે છે. કોઈ સ્વપ્નું નથી જોતા. મહાન એરિયા નહીં, બધી સગવડ નહીં, મોજ શોખના સાધન નહીં, પ્રતિષ્ઠા નહીં, એવું કશું જ નહીં. હું અને તું હાશ કરીને નિરાંતે જીવી શકીએ એવું ઘર. ये तेरा घर, ये मेरा घर, किसी को देखना अगर तो पहले आके मांग ले, तेरी नजर मेरी नजर. બે જણા જોડે શાક ખરીદવા જાય. પત્ની બીજી રસોઈ કરે ત્યાં સુધીમાં પતિ શાક સંભાળી આપે. પાણી ભરવાનું હોય તો મહેનતનું કામ, સાફ સફાઈનું કામ પતિ કરે. જોડે બેસીને બંને જણા માત્ર ભાખરી અને શાક જમે. એક નાનકડી ગેલેરીમાં બંને જણા આરામ ખુરશી નાનકડી ગોઠવી અને બંને જણા કશું જ કયા વગર
બંને બહુ જ સુખી છે એ અનુભૂતિ કરે. અહીં કોઈ સ્વપ્ન નથી, અહીં કોઈ અપેક્ષાઓ નથી, અહીં કોઈ મહાન જિંદગીને આમંત્રણ નથી. અહીંયા માત્ર જિંદગીને આમંત્રણ છે. ચાલ ને આપણે બે ભેગા થઈને જીવી લઈએ. બંને જણા કહેતા હોય છે, मेरे घर आना जिंदगी, मेरे घर का खुला है दरवाजा, मेरे घर आना जिंदगी. અને બે જણા ગાતા હોય, मैं एक राजा हूं, तू एक रानी है. बस प्रेम नगर की ये एक सुंदर प्रेम कहानी है. मैं एक राजा हूं. साहेब, આપણે ઘર શોધીએ, ઘર શોધીએ, મકાનો નહીં.